કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ 32 વાહનોની હરજીમાં 2,12,000ની સફળ વેચાણ કામગીરી. સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 1 તથા નાયબ કમિશનર સાહેબ ઝોન 1 અને તમામ સ્ટાફની મદદથી વાહનોની હરાજી કરવા સારું સૂચના આપવામાં આવી હતી. જો અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી સાહેબ નાઓને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ હેડ મુજબ કબજે કરેલ વાહનો જેના માલિકો દ્વારા ઘણા સમય સુધી છોડાવવામાં કાર્યવાહી ન કરેલ હોય તેવા વાહનોની હરાજી કરવા માટે માહિતી એકત્રિત કરવા માટે અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ નરસિંહભાઈ બેચ નંબર 670 નાઓએ કામગીરી સોંપેલ હતી, જેઓ ક્રાઇમ રાઇટર હેડના સંકલનમાં રહી અત્રેના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ હેડ મુજબ કબજે કરેલ વાહનો જેના માલિકો દ્વારા ઘણા સમય છોડાવવામાં કાર્યવાહી ન કરેલ હોય અને લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં પડી રહેલ હોય તેવા નાના મોટા દરેક વાહનોના માલિકોનો સંપર્ક કરી હરાજી અંગેની કાર્યવાહીની સમજ કરી અંતે કુલ 32 વાહનોની હરાજી અંગેની કાર્યવાહી કરવાની થતી હોય, જે આધારે અલગ અલગ ગેરેજ, ભંગારવાળા, સ્કેપવાળા વેપારીઓ પાસેથી વાહન હરજીના ટેન્ડર મંગાવવાની તજવીજ કરેલ હતી, જેના અંતે કુલ 25 જેટલા વેપારીઓ પાસેથી મંગાવેલ હરાજી કરવા અંગેની પોલીસ કમિશનર સાહેબે શ્રી A ડિવિઝન સુરત શહેરનાઓ પાસેથી મંજૂરી મેળવી હતી. આજરોજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ A ડિવિઝન સુરત તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી સાહેબ તથા MTO તથા ક્રાઇમ રાઇટર હેડ નાઓની હાજરીમાં કુલ 25 જેટલા ગેરેજ, ભંગારવાળા, સ્કેપવાળા વેપારીઓ નાઓના ભાગ લીધેલ અને અલગ અલગ હેડ મુજબના કબજે કરેલા નાના મોટા કુલ 32 વાહનો હરાજી કરતા વેપારી અને અહમદ અલી, સિકંદર અલી નાઓને હરાજીમાં રૂપિયા 2,12,000ની ઊંચી બોલી લગાવતા જરૂરી કાર્યવાહી કરી વાહનની હરાજી કામગીરી કરેલ હતી. કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ જેમાં મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી A ડિવિઝન સુરત તથા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AL પંડ્યા સાહેબ તથા ASI નરેશભાઈ છગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ નરસિંહભાઈ નાઓને ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત.